હું ડૉક્ટર યોગેશ વેલાણી. અમે જે આર્ય સમાજ વચ્ચે આવી રીતે વારંવાર આર્ય સમાજ દ્વારા વેદોના પ્રચાર અને પ્રસારના કામ કરીએ છીએ અને એની અંદર અમે ખાસ માનીએ છીએ કે માણસની જ્ઞાતિ એ અગત્યની નથી, પણ એના કર્મ અગત્યના છે. એટલે જન્મથી નહીં પણ કર્મથી એની અમે ગણીએ છીએ. એટલે અમે દરેક જ જ્ઞાતિવાળાને અમારા સમૂહમાં મેળવવાની કોશિશ કરીએ છીએ. બધા આર્ય જ છીએ. આપણે સારા કર્મો કરતા હોય એ બધા આર્યો જ છે. એ રીતે આજે પણ આપણા ડીએસપી સાહેબ વિવેકજી આવ્યા હતા, અમારી સાથે સંમેલિત થયા હતા. વર્ષા યજ્ઞમાં આપણા ગવર્નર સાહેબ પણ પોતે હાજરી આપી હતી અને હવનમાં પણ સંમેલિત થયા હતા અને એમને ભાષણ પણ આપ્યું હતું. એક આખું સેશન અમારી સાથે રહ્યા હતા. એટલે આવી રીતે અમે મોટા માણસો જ આવે છે એવું નહીં, પણ નાનામાં નાનો માણસ પણ એ વખતે અમે જ્યારે યજ્ઞ કર્યો હતો વર્ષા યજ્ઞ, ત્યારે રિક્ષાવાળાથી માંડી ભીલ કોમ્યુનિટી કે એવી જે કોમ્યુનિટી છે કે આપણે જનરલી હવનમાં આહુતિ આપવા માટે આપણી બીજી લોકો ના પાડે છે, એ બધાને અમે બોલાયા હતા અને એ લોકો પાસે પણ અમે આહુતિ અપાવડાવી. કરશનભાઈ વાલજીભાઈ વેલાણી, ભુજ આર્ય સમાજના અત્યારના પ્રેસિડેન્ટ છું અને અમે લોકોએ જ્યાં યજ્ઞનો પ્રોગ્રામ કર્યો છે એમાં ટોટલ હિન્દુ સમાજની દરેક જ્ઞાતિને અમે આમંત્રણ આપેલું છે. આ ભુજની અંદર લગભગ 72 જ્ઞાતિ છે, એ બધાને અમે આમંત્રણ આપ્યું છે અને અહીં નાત જાતના ભેદભાવ સિવાય અહીંયા પ્રવૃત્તિ બધી થાય છે. અને આ આર્ય સમાજ જે છે એ હિન્દુ માત્રના માટે બધા આર્યો છીએ અને આર્યોના માટેનું આ સંગઠન છે. અને આર્યો જેમ વિસ્તૃત થાય અને આર્યોને ફેલાવો થાય, જે આપણા ધર્મનો વેદ ધર્મ ઉપર આખું આ સ્તંભ છે, વેદ ધર્મ ઉપર ઉભેલું છે આ, તો વેદનો પ્રચાર કેમ થાય, આવા તપસ્વીઓને અમે બોલાવીએ છીએ અને એમના મોઢે આપણે બધું વ્યાખ્યાન સાંભળીએ છીએ. તો હું દરેક સમાજને આહવાન આપું છું કે હજી પણ અમારો પ્રોગ્રામ હજી બપોર પછી બી છે, આજે રાત્રે બી છે. તો જેમ બને એમ વહેલા ઘણા બધા લોકો આવો અને અહીંનો લાભ લ્યો. અસ્તુ 2 દિવસ સુધી અમારો યજ્ઞ થયો અને અહીંના અમારા સ્ટેજ ઉપરના જે કલાકારો હતા અને હજારો લોકોએ આમાં લાભ લીધો છે. અને હજી પણ જેટલા બને એટલા વધારે આ સંસ્થામાં જોડાય. અહીં નાત જાત ભેદભાવ કાંઈ છે જ નહીં, બધાને આવવાની છૂટ છે અને બધા જ આના મેમ્બર બની શકે છે. અહીં બધી જ પ્રવૃત્તિ થઈ શકે છે. અત્યારે યોગા થાય છે, બીજા બી ઘણી પ્રવૃત્તિઓ અહીંયા ચાલુ છે અને જેની લાભ લઈ શકે છે બધાને લાભ અમે આપીએ. ये भोज आर्य समाज का 42वां वार्षिक उत्सव चल रहा है और मेरे साथ आर्य समाज के प्रमुख लोग बैठे हैं. आर्य समाज के अंदर विशेष रूप से वेद के प्रचार का, वेद की मान्यताओं का जन जन तक पहुंचाने का प्रयास है. और इस कार्यक्रम में कोई वर्ग विशेष नहीं, सभी वर्गों के लिए ये कार्यक्रम है. केवल और केवल कुछ लोग हों और कुछ लोग यहाँ कर रहे हों, ऐसा नहीं है. ये सभी समाज के लोगों के लिए कार्यक्रम है. यहाँ यज्ञ हो रहा है, हवन हो रहा है. हवन में सैकड़ों लोग आहुतियाँ दे रहे हैं, भजन प्रवचन हो रहे हैं और राष्ट्रीय चिंतन विशेष रूप से इस कार्यक्रम में हो रहा है. राष्ट्र कैसे उन्नति करे, वेद का प्रचार कैसे हो, महर्षि दयानंद जी के सिद्धांतों को जन जन तक कैसे पहुंचाया जाए. तो यहाँ आर्य वेद दल के सदस्य हैं, आर्य समाज के सदस्य हैं, इस कार्य को बहुत अच्छे से कर रहे हैं. हाँ, यहाँ एक बहुत बड़ा अभियान कच्छ के क्षेत्र में कर रहे हैं, जो वृष्टि यज्ञ के रूप में, पर्यावरण शुद्धि के रूप में एक बहुत बड़ा आयोजन होता है. पिछला अभी भुज में ही हुआ था, आगे भी ये बड़े आयोजन होंगे और सभी वर्ग के लोग इसमें आहुति दे करके इसका लाभ ले सकते हैं. यज्ञ हमारी संस्कृति का, सनातन संस्कृति का, हिंदू संस्कृति का अभिन्न अंग है. हवन सबके लिए कल्याणकारी होता है, लाभकारी होता है. आगे यज्ञ होगा, हवन होगा तो उसमें सभी वर्ग के लोग आकर के अपनी आहुति देंगे, पुण्य के भागी बनेंगे.